વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમાં આજે આપણે કોષીય અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આજે કોષીય અંગિકાઓ શું છે? હકીકતે આપણે એને કહેવું હોય તો એક પટલીય એટલે કે પટલયુક્ત રચના છે, બરોબર, એમ કહી શકાય. અથવા આપણે એમ કહી શકાય કે આ જે કોષીય અંગિકાઓ છે એક ઉપરાછાપરી પડદાવાળી અંગિકાઓ છે, બરોબર. એવી એક રચના છે, પડદાવાળી રચના છે, ઉપરાછાપર પડદાવાળી એટલે કે પટલીય રચના છે એમ કહી શકીએ. મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે કોષ વિશે વિસ્તૃત માહિતીઓ શીખ્યા હતા, જેમાં આપણે શીખ્યા હતા કે કોષની સૌથી બહારનું આવરણ જે હોય છે, સજીવ કોષ હોય છે, એમાં સૌથી બહારનું આવરણ કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ પટલ, ત્યારબાદ કોષરસ અને એકદમ મધ્યમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો એ જે કોષરસ હોય છે એ કોષરસ જીવંત પ્રવાહી હોય છે, એ આપણને ખબર છે, જેમાં જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે, જે આપણને સામાન્ય સાદા માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈએ ત્યારે એ જોવા મળતી નથી હોતી. પરંતુ અને જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જોવા મળે તો આપણને એ જે કોષરસ, જેને આપણે જીવંત પ્રવાહી તરીકે ઓળખ્યા હોય છીએ, તો એ જીવંત પ્રવાહીની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે, જેમાંથી અત્યારે આપણે કોષીય અંગિકાઓના વિવિધ ભાગ છે એ આપણે જોવાના છે, બરોબર. આપણે વાત કરીએ કે જેમ કે આપણા શરીરના અંગો, જેને શારીરિક અંગો તરીકે ઓળખવામાં આવે છે, એવી જ રીતના કોઈ પણ કોષ હોય એ કોષના વિવિધ અંગોને તેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે આગળ વાત કરી ગયા કે કોષ છે એ બે પ્રકારના હોય છે. પહેલાં કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય છે, જેને નિર્જીવ કોષ તરીકે આપણે ઓળખીએ છીએ અથવા પ્રાથમિક કોષ તરીકે ઓળખીએ છીએ, અને બીજો હોય છે સુકોષ કેન્દ્રીય કોષ, જેને જીવિત કોષ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો અહીં આજે આપણે જે અભ્યાસ કરવાના છે કોષીય અંગિકાઓનો, એ આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલી આપણે અંગિકાઓ વિશે અભ્યાસ કરવાનો છે, બરોબર. એ જે સુકોષ કેન્દ્રિક કોષ હોય છે એની અંદર આવેલો કોષરસ હોય છે, એના કોષરસની અંદર આવેલા મુખ્ય 6 અંગિકાઓ છે, એ 6 અંગિકાઓ વિશે આપણે અહીંયા વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આપણે કહીએ કે આ બધી અંગિકાઓ છે, 6 અંગિકા, એ 6 અંગિકાઓ છે એના હું નામ લઉં અત્યારે, તો કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણભસૂત્ર, રંગસૂત્ર અને રસધાની. હવે આ જે 6 અંગિકાઓ છે મિત્રો, એ 6 અંગિકાઓ વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ઉપરાંત વાત કરીએ મિત્રો કે આ બધી અંગિકાઓ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાતી નથી હોતી, અને મેં તમને કહ્યું એમ કે તેને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે, અને જ્યાં સુધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ન થઈ હતી ત્યાં સુધી આ કોષ કેન્દ્ર સુધી જ આપણને ખબર હતી. એનાથી વિગતવાર કોષનું ઊંડાણપૂર્વકનો અભ્યાસ થતો ન હતો, પરંતુ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જેવી શોધ થઈ તરત જ આપણને વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીઓ મળવા લાગી, અને એ જે માહિતીઓ આપણને મળી અને કોષરસની અંદર આવેલી આ જે 6 અંગિકાઓ વિશે માહિતી મળી, એની બેઝિક માહિતીઓ અત્યારે આપણે અહીં જોવાની છે, બરોબર મિત્રો. તો આ જે બેઝિક વસ્તુઓ છે, એ બેઝિક વસ્તુ મેં તમને જે કંઈ કીધી મિત્રો, એને આપણે અહીંયા પ્રશ્ન સ્વરૂપે પૂછેલો હોય તો એ પ્રશ્ન સ્વરૂપે આપણે કેમ કહી શકીએ જવાબમાં, તો એ વિશે થોડીક માહિતી લઈએ કે કોષીય અંગિકાઓ એટલે શું. અહીં પ્રશ્ન નંબર આપણો 27મો છે, બરોબર. કોષીય અંગિકાઓ એટલે શું? શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના નામ આપો. તો તેના જવાબ સ્વરૂપે આપણે કહી શકીએ કે કોષીય અંગિકા એટલે શું, તો કે સુકોષ કેન્દ્રિક કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવૃત નાની રચના ધરાવે છે, તેમને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંની મિત્રો વ્યાખ્યા થઈ. ત્યારબાદ આગળ કીધું છે કે પટલમીય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રિક કોષને આદિ કોષ કેન્દ્રિક કોષથી અલગ કરે છે, બરોબર. એટલે કે એ બંનેમાં તફાવત આપણને ચોખ્ખો મળે છે કે સુકોષ કેન્દ્રિક કોષ હોય છે મિત્રો, એ જીવંત હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રિક કોષ છે
એ નિર્જીવ હોય છે, એટલે કે સુકોષ કેન્દ્રિક કોષમાં આવી અંગિકાઓ આવેલી હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રિકમાં આવી અંગિકાઓ આવેલી નથી હોતી. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે, એટલે કે એને બાહ્ય એક પટલ હોય છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રિક કોષો ધરાવતા હોય છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી જરૂરી રહેતી હોય છે, અને આથી જ સુકોષ કેન્દ્રિક કોષો પટલમય અંગિકાઓ તરીકે સ્થાન ધરાવે છે અથવા પટલમય અંગિકાઓ ધરાવે છે. અને અગત્યની જે કોષીય અંગિકાઓ છે મિત્રો, એ અહીં આપણને લિસ્ટ સ્વરૂપે આપેલું જ છે કે કઈ કઈ અગત્યની કોષીય અંગિકાઓ હોય છે. તો તેમાં સૌપ્રથમ છે અંતઃકોષ રસજાળ. અહીં આપણને ચોખ્ખું જોવા મળે છે કે જે મુખ્ય અંગિકાઓ છે એના નામ આપણે યાદ રાખવાના રહે. પહેલું અંતઃકોષ રસજાળ, બીજું આપણે કહીએ કે ગોલ્ગી પ્રસાધન છે, ત્રીજું લાઇસોઝોમ, ચોથું કણાભસૂત્રો, પાંચમું રંજક કણ અને છઠ્ઠું રસધાની. આમ 6 અંગિકાઓ આવેલી હોય છે. જેમાં મિત્રો આજના લેક્ચરમાં આપણે પહેલી 3 અંગિકાઓ છે, બરોબર, મુખ્ય અંગિકાઓમાંથી પહેલી 3 અંગિકાઓ વિશે અભ્યાસ કરવાની છે, એટલે કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન અને લાઇસોઝોમ. આ 3 પ્રક્રિયાઓ વિશે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો ચાલો જી મિત્રો, અત્યારે આપણે અંતઃકોષ રસજાળ વિશે અભ્યાસ કરીએ. પરંતુ અહીંયા આપણને જે પ્રશ્ન સ્વરૂપે માહિતી આપેલી છે, એ પ્રશ્ન સ્વરૂપની માહિતી પહેલાં આપણે બેઝિક માહિતી અત્યારે જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, આપણે અત્યારે અંતઃકોષ રસજાળ વિશે માહિતી મેળવીએ. મિત્રો સૌપ્રથમ તો આપણે છે ને તેનું સ્થાન જોઈ લઈએ કે જે કોષ હોય છે, કોષમાં તેનું સ્થાન ક્યાં આવેલું હોય છે. તો મિત્રો અહીંયા અત્યારે હું માહિતી માટે એક કોષ દોરું છું. ફોર એક્ઝામ્પલ તરીકે આ કોઈ એક કોષ છે, બરોબર. હવે કોષ કેન્દ્ર આપણે અત્યારે વચ્ચે બનાવી લઈએ કે ધારી લો કે અહીંયા કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર આ રીતના મેં અહીંયા દોરેલું છે. ત્યારબાદ કોષ રસને હું અલગ કલરથી અત્યારે દર્શાવું કે ધારી લો કે અહીં આ કોષ રસ આ રીતના અંદર બધે ફેલાયેલો છે. હવે આપણે વાત એ રહી કે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અંતઃકોષ રસજાળ. તો અંતઃકોષ રસજાળ આમાં ક્યાં આવેલી હોય છે, તેનું સ્થાન ક્યાં હોય છે, કોષની અંદર એ અંતઃકોષ રસજાળનું સ્થાન ક્યાં હોય છે તે જોવાનું છે. તો ચાલો જી મિત્રો, અત્યારે અંતઃકોષ રસજાળનું સ્થાન આપણે જોઈ લઈએ. હું અહીંયા જે અત્યારે દોરવા જઈ રહ્યો છું ત્યાં અંતઃકોષ રસ સ્થાન ધરાવતું હોય છે. તો ચાલો જે અત્યારે હું દોરું છું કોષની એકદમ નીચે આ રીતનું એ નળિયાકારનું જાળીમય એ સ્થાન ધરાવતું હોય છે, એવી એની રચના હોય છે, બરોબર. એ આ રીતના એનું સ્થાન ધરાવતું હોય છે. મેં તો ખૂબ મોટું દોર્યું છે, એ ખૂબ નાનું હોય, હકીકતે તમને દેખાય એ માટે મેં આ રીતના દોરેલું છે. તો એનું સ્થાન આપણને ખબર પડી કે ત્યાં આવેલું હોય છે. ત્યારબાદ તેની રચનામાં આપણે જો વાત કરવી હોય તો કોષરસ પટલ જેવી તે રચના ધરાવે છે એમ આપણે કહી શકીએ. તેનું રચના એવી હોય છે, સેમ એઝ કોની જેવી, તો કે કોષરસ પટલની જે રચના હોય ને તેવી જ એની રચના હોય છે, બરોબર. ઉપરાંત આ જે અંતઃકોષરસ જાળ છે એ અંતઃકોષરસ જાળના પાછા 2 ભાગ પડે છે, ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ. તો તેમાં મિત્રો જો આપણે વાત કરવી હોય ખરબચડી અંતઃકોષરસ જાળ વિશે, તો આ કોષની સપાટી પર, એટલે કે ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે ને મિત્રો, એ ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર નાના નાના કણ આવેલા હોય છે, માટે તે સપાટી ખરબચડી જોવા મળતી હોય છે. અને આ કણ રિબોઝોમના બનેલા હોય છે. યાદ રાખજો મિત્રો કે ખરબચડી
અંતઃકોષરસ ઝાળ શું કામ બનેલી હોય છે? તો કે ભાઈ તેની ઉપર નાના નાના કણો આવેલા હોય છે. નાના નાના જે કણો હોય છે ને એ રિબોઝોમના બનેલા હોય છે. હવે આ રિબોઝોમ એક પ્રકારનું દ્રવ્ય છે જેનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું હોય છે. તો અહીં સંશ્લેષણ શબ્દ આપણી પાસે નવો આવે તો એની જો આપણે માહિતી મેળવવી હોય કે સંશ્લેષણ એટલે શું, તો કે કોઈ પણ પદાર્થનું પાચન થઈ ગયા બાદ સંગ્રહ કરવાની ક્રિયાને સંશ્લેષણ તરીકે આપણે ઓળખીએ. તો રિબોઝોમ છે મિત્રો, એ રિબોઝોમ એક પ્રકારનું દ્રવ્ય છે જેનું મુખ્ય કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે બીજા પ્રકાર વિશે વાત કરીએ, લીસી અંતઃકોષરસ ઝાળ. તો લીસી અંતઃકોષરસ ઝાળ પર રિબોઝોમના કણ આવેલા નથી, માટે તે લીસી સપાટી ધરાવતું હોય છે. હવે જો એનું કાર્ય આપણે કેવું હોય તો લીસી અંતઃકોષરસ ઝાળનું કાર્ય ચરબીના અણુ અને લિપિડના અણુનું નિર્માણ કરવાનું હોય છે. યાદ રાખજો મિત્રો, લીસી અંતઃકોષરસ ઝાળનું કાર્ય ચરબીના અણુ અને લિપિડના અણુનું નિર્માણ કરવાનું હોય છે. બરોબર. ત્યારબાદ આપણે મિત્રો આગળ વધીએ કે કોષરસ પટલનું નિર્માણ માટે તે ખૂબ જ અગત્યનું હોય છે. કોષરસ પટલ હોતું હોય છે મિત્રો, એ કોષરસ પટલના નિર્માણ માટે લીસી અંતઃકોષરસ ઝાળ ખૂબ જ અગત્યનો ભાગ ધરાવતું હોય છે. બરોબર. શરીરમાં આવેલા અંતઃસ્ત્રાવોનું નિર્માણ પણ લીસી અંતઃકોષરસ ઝાળ કરે છે. બરોબર. શરીરમાં જે કંઈ પણ અંતઃસ્ત્રાવો છૂટતા હોય છે, નિર્માણ પામતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે અંતઃસ્ત્રાવો, એ બધા જ અંતઃસ્ત્રાવોનું નિર્માણ લીસી અંતઃકોષરસ ઝાળ કરતું હોય છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ કે અંતઃકોષરસ ઝાળ એ જાળીમય તંત્રરૂપ રચના ધરાવતું હોય છે. આપણે અંતઃકોષરસ ઝાળની વાત કરી રહ્યા છીએ, તો એ જે અંતઃકોષરસ ઝાળ છે એ કેવી રચના ધરાવે છે, તો કે એ જાળીરૂપ તંત્રમય રચના ધરાવતું હોય છે જેનું મુખ્ય કાર્ય કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પ્રોટીનના વહનનો માર્ગ પૂરો પાડે છે. એટલે કે એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે એક કોઈ પણ દ્રવ્યનું વહન કરવા માટે મુખ્ય માર્ગ એ પૂરું પાડતું હોય છે. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ કે લીસી અંતઃકોષરસ ઝાળ છે મિત્રો, જે આપણે પ્રકારમાં પહેલા નંબરના પ્રકારમાં અને બીજા નંબરના પ્રકારમાં આપણે વાત કરી હતી કે ખરબચડી અંતઃકોષરસ ઝાળ અને લીસી અંતઃકોષરસ ઝાળ. તો અહીં આપણે વાત કરીએ છીએ કે લીસી અંતઃકોષરસ ઝાળનું મુખ્ય કાર્ય શરીરમાં આવેલા યકૃત પ્રદેશ છે મિત્રો, શરીરની અંદર યકૃત આવેલું હોય ને, એ યકૃત પ્રદેશ દ્વારા શરીરમાં દાખલ થતા ઝેરી દ્રવ્યો અથવા બિનઝેરી દ્રવ્યો, જેને આપણે વિષારી દ્રવ્યો અથવા બિનવિષારી દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે કે શરીરમાં દાખલ થતા ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્યોમાં રૂપાંતરણ કરવાનું હોય છે. બરોબર. તો આપણે અહીંયા શું શીખ્યા મિત્રો કે લીસી અંતઃકોષરસ ઝાળનું મુખ્ય કાર્ય, બરોબર, શું, તો કે શરીરમાં આવેલા યકૃત પ્રદેશો દ્વારા શરીરમાં દાખલ થતા ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્યોમાં રૂપાંતરણ કરવાનું હોય છે. ઉપરાંત શરીરમાં પ્રવેશતા ઝેરી વાયરસ તેમજ બેક્ટેરિયાને બિનઝેરી બનાવવાનું કાર્ય પણ લીસી અંતઃકોષરસ ઝાળ કરતું હોય છે. તો મિત્રો આજે આપણે બેઝિક વસ્તુ આપણે અત્યારે સમજ્યા અંતઃકોષરસ ઝાળ વિશે, તેને અહીંયા પ્રશ્ન સ્વરૂપે કેમ પૂછવામાં આવે તેની વિશે માહિતી જો આપણે મેળવવી હોય તો ચાલો છીએ અત્યારે અહીંયા શબ્દસહ માહિતી મેળવીએ. ધ્યાન આપજો. અંતઃકોષરસ ઝાળ, જેમાં પ્રશ્ન નંબર 28મો એમ પૂછે આપણને કે વર્ણવો. અંતઃકોષરસ ઝાળ 4 ગુણનો પ્રશ્ન હોય અથવા એમ પૂછવામાં આવે કે અંતઃકોષરસ ઝાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો, તો અહીં આપણને જે શબ્દસહ માહિતી આપી છે તે રીતના માહિતી આપી શકાય કે અંતઃકોષરસ ઝાળ તેનું સ્થાન તો કે ક્યાં હોય છે, તો કે સુકોષ કેન્દ્રિક કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલ પટલમય રચના છે. બરોબર. તો કે સુકોષ કેન્દ્રિક કોષ એટલે કે જે જીવિત કોષ છે, બરોબર, એ જીવિત કોષના સમગ્ર કોષરસમાં એટલે કે આખા કોષરસમાં તે સમકેન્દ્રિત રીતે એટલે કે સરખી રીતના તે પથરાયેલું પટલમય રચના ધરાવે છે. પટલમય એટલે કે જાળીવાળું, એક ઉપર એક
એમ પોતાનું સ્થાન ધરાવતું હોય, પેરેલલ સમાંતર એક ઉપર એક થપ્પીઓ ધરાવતું હોય એવું સ્થાન ધરાવે છે. ત્યારબાદ મિત્રો આપણે રચના એની જોઈએ કે તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. તો અહીં આપણને નીચે આકૃતિ જોવા મળી છે, તેની રચના આપણને એમ કીધું છે કે તે લાંબી નલિકામય, એટલે આને અહીંયા હું એરો દ્વારા દર્શાવવું હોય જો નીચેની આકૃતિમાં જો ને કે નલિકાઓ આપણને ચોખ્ખી જોવા મળે છે, નળીઓ જેવો આકાર જોવા મળે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર, નલિકામય અથવા ગોળાકાર, બરોબર, અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે, જાળી જેવું સ્વરૂપ ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે, એટલે કે એને મળતી આવતી હોય છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. અલગ અલગ કોષોમાં અંતઃકોષરસ જાળની વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આગળ વધીએ મિત્રો કે આ જે અંતઃકોષરસ જાળ છે મિત્રો, એના બે પ્રકાર છે, એક ખરબચડી અને લીસી. જે પ્રમાણે આપણે પેલા પૂર્વ માહિતીઓમાં શીખ્યા કે આપણે ખરબચડી અંતઃકોષરસ જાળમાં જો આપણે જોવું હોય તો તેમાં જોવો જોઈએ અત્યારે શું કહ્યું છે કે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, બરોબર. જ્યારે લીસી અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી. હવે ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, કે પ્રોટીન સંશ્લેષણનું આપણે પ્રોટીન સંશ્લેષણ વિશે આગળ માહિતી મેળવી ગયા, બરોબર. એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણનું હોય છે. જ્યારે લીસી અંતઃકોષરસ જાળ છે તેનું કાર્ય લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં તે મદદરૂપ હોય છે. તો આ આપણે તેના વિશે એટલી માહિતી મેળવી, બરોબર. તેની રચના વિશે માહિતી મેળવ્યા બાદ તેના કાર્યો વિશે માહિતી આપણે જોઈએ કે તેના કાર્યો શું શું છે. તો પ્રથમ નંબરે તેના કાર્યમાં આપણે જો વાત કરવી હોય તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં એટલે કે વિવિધ ભાગોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે, એક પ્રકારના માર્ગ તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ બીજા નંબરે આપણે જોવું હોય કેવું હોય તો જે એમાં શું કીધું છે કે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે, બરોબર. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષ રસ પટલના બંધારણમાં ઉપયોગી, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરતા હોય છે. આ તેના કાર્યમાં સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરે શું કહ્યું છે કે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષ રસીય બંધારણીય સપાટી પૂરી પાડતો હોય છે, બરોબર. એટલે કે જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ શું કરે છે તો કે કોષ રસીય બંધારણીય ભૂમિકા પૂરી પાડતો હોય છે. ત્યારબાદ ચોથા નંબરે આપણે જોઈએ કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષમાં સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક એટલે કે ઝેરીમાંથી બિનઝેરી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ તેના કાર્યો થઈ ગયા, ખૂબ સારા એવા કાર્યો છે. ત્યારબાદ મિત્રો આપણે જે રિબોઝોમ્સ વિશે વાત કરી એ રિબોઝોમ્સ વિશે જો આપણે વિસ્તારમાં માહિતી આપી હોય અને એમ પ્રશ્નો આપણને એમ કે રિબોઝોમ્સ વિશે ટૂંકી માહિતી સમજાવો તો એમાં આપણે શું લખવું એ પ્રશ્નમાં જોઈ લઈએ. 2 ગુણનો પ્રશ્ન છે અને એ 2 ગુણનો પ્રશ્ન રિબોઝોમ્સ શું છે હકીકતે તે વિશેની માહિતી આપે છે. તો રિબોઝોમ્સ તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકાઓ છે. જે સક્રિય કોષો હોય તે સક્રિય કોષોમાં એ રિબોઝોમ્સ આવેલું હોય છે, બરોબર. એ કોષમાં આવેલી સક્રિય અંગિકા છે, બીજું કંઈ નથી. તે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે, એટલે કે આ બંનેમાં જોવા મળે છે. ત્યારબાદ
રિબોઝોમ્સ પટલ વિહીન અંગિકા છે, એટલે કે રિબોઝોમ્સમાં બાહ્ય કવચ સ્વરૂપે પટલ હોતું નથી, આવરણ હોતું નથી, એટલે કે રિબોઝોમ્સ છે એ પટલ વિહીન અંગિકા છે. ત્યારબાદ આપણે વાત કરવું હોય કે સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ ઝાડ, જેને RER તરીકે ઓળખવામાં આવે છે, જે તેનું ઇંગ્લિશ નામ છે, ની સપાટી પર હરિતકણમાં કણાભ સૂત્રમાં જોવા મળે છે. ઉપરાંત તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું પણ સ્થાન ધરાવે છે. તો આટલી માહિતી આપણે તેમાં મેળવી. ત્યારબાદ આપણે આગળ વધવું હોય અને આપણને પ્રશ્ન સ્વરૂપે 2 માર્ક્સમાં પૂછે કે રિબોઝોમ્સ પછી પટલનું જૈવ સંશ્લેષણ શું છે હકીકતે, તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો તેના જવાબમાં આપણે કહી શકીએ કે કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ જાળના બંધારણમાં તે મદદરૂપ છે. અને આ જે ક્રિયા છે, આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે અન્ય વાત કરીએ અન્ય અંગિકાઓ વિશે, કે ગોલ્ગી પ્રસાધન અંગિકાઓ વિશે માહિતી આપો એમ તમને પ્રશ્ન પૂછવામાં આવે તો એના જવાબમાં આપણે 3 ગુણનો પ્રશ્ન આપણે કહી શકીએ કે અંતઃકોષરસ ઝાડ ને મળતી આવતી એક રચના છે. ગોલ્ગી પ્રસાધન છે એ અંતઃકોષરસ ઝાડને મળતી આવતી એક રચના છે, બરોબર. અને તેની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલી હતી, માટે તેનું નામ ગોલ્ગી પ્રસાધન એવું રાખવામાં આવેલું છે, બરોબર. તો મિત્રો હવે ડિટેલવાર વિગતવાર અભ્યાસ કરીએ કે ગોલ્ગી પ્રસાધન, તેનું સંશોધન કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે કરેલું હોવાથી ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું, બરોબર. એટલે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે તેનું સંશોધન કર્યું હોવાથી આ અંગિકાઓને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપવામાં આવ્યું. ઉપરાંત કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત સારી રીતના વર્ણન કર્યું. તેનું સ્થાન તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેમાં જોવા મળે છે. તેનું સ્થાન ગોલ્ગી પ્રસાધનનું. તેની રચનાની જો આપણે વાત કરીએ કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. એટલે કે જો જે મિત્રો અહીંયા નીચે જે આપણને આકૃતિ બતાવેલી છે તેમાં ઉપરા છાપરી થપ્પીઓ આવેલી હોય એવું આપણને જોવા મળે છે. એટલે કે અહીં આ જે અત્યારે આપણે ગોલ્ગી પ્રસાધનની વાત કરીએ છીએ તે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. પુટિકાઓ, બરાબર. પુટિકાઓ એટલે કે કોથળી જેવી રચનાઓ. જો ઉપર આપણને પુટિકાઓ દેખાડી છે, ગોળા સ્વરૂપે આપણને એરો મારીને ત્યાં પુટિકાઓ ચોક્કસ સ્વરૂપે જોવા મળે છે. આવી પુટિકાઓને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવી જે પુટિકાઓ છે, બરાબર, તે એકબીજામાંથી આમ અહીંયા ગોઠવાયેલી જોવા મળે છે અને આવી પુટિકાઓ ને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે તે પટલ દ્વારા અવિરત તંત્રની બનેલી રચના છે એમ આપણે કહી શકીએ. આગળ વાત કરીએ કે ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી હોય છે. જો જે મિત્રો આપણે સૌપ્રથમ અત્યારે વાત જે શીખી ગયા અંતઃકોષરસ જાળ, અને અંતઃકોષરસ જાળ બાદ આપણે ગોલ્ગી પ્રસાધન અત્યારે જોઈ રહ્યા છીએ. અને સૌપ્રથમ આપણે શું જોયું કે ગોલ્ગી પ્રસાધન છે એની રચના આમ જોઈએ તો કે અંતઃકોષરસ જાળ જેવી જ હોય છે. તો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ગોલ્ગી પ્રસાધનના પટલો હોય છે. પટલો એટલે કે આપણને અહીંયા સ્પષ્ટ સ્વરૂપે આકૃતિમાં જોવા મળે છે કે જે રચના છે એ રચનામાં જે આપણને થપ્પીઓ જોવા મળે છે, એ થપ્પીઓ તો કે ગોલ્ગી પ્રસાધનના જે પટલો છે એ કેટલીક વખત અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલા હોય છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવતા હોય છે.
ત્યારબાદ તેના કાર્યોમાં આપણે જો વિગતવાર અભ્યાસ કરવો હોય તો તે આપણે જોઈએ. ચાલો જે આપણે જોઈએ કાર્યો તેના, કે અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. બીજું કાર્ય તેનું કે નિપજનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. જે કંઈ નિપજ મેળવ્યું હોય તેનું પેકેજિંગ કરવું, તેનું રૂપાંતરણ કરવું અને તેમજ તેનો સંગ્રહ કરવાનું કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થતું હોય છે. ત્રીજા નંબરનું આપણે વાત કરીએ તો કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ આ ગોલ્ગી પ્રસાધન કરતું હોય છે. ઉપરાંત તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલું છે. તો આની પછી આપણે જે લાઇસોઝોમ અંગિકાઓ વિશે અભ્યાસ કરવાનો છે મિત્રો, એ લાઇસોઝોમ અંગિકાઓ સાથે આ સંકળાયેલી હોય છે. બરોબર, અંગિકાઓના નિર્માણ સાથે સંકળાયેલી હોય છે. તો તેના આવા સરસ મજાના કાર્યો થઈ ગયા. ત્યારબાદ આપણે આગળ વધીએ અને આપણે નવી અંગિકાઓ લાઇસોઝોમ્સ વિશે થોડીક અભ્યાસ કરીએ. લાઇસોઝોમ્સ વિશે મિત્રો અભ્યાસ કરીએ તેની પહેલાં આપણે બેઝિક માહિતીઓ જોઈ લઈએ કે આ જે લાઇસોઝોમ છે એ એક પ્રકારની કોથળીમય રચના છે. ઉપરાંત ઉત્સર્ગ દ્રવ્યના કચરાને ત્યજતા તંત્ર પ્રકારની રચના ધરાવે છે. અહીં આપણને કહેવામાં આવ્યું છે મિત્રો કે ઉત્સર્ગ દ્રવ્યના કચરાને ત્યજતા તંત્ર પ્રકારની રચના ધરાવે છે. કોણ? તો કે લાઇસોઝોમ. શું કામ? આગળ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવી હોય તો કે આપણા શરીરના જે કોષો આવે છે એ કોષો દ્વારા જે કાર્ય થાય છે અને તેમાં છેલ્લે જે કચરો ઉત્પન્ન થાય છે તેના નિકાલ સાથે જોડાયેલી આ અંગિકા છે. હવે સમજ પડી તમને કે લાઇસોઝોમ શું છે? આગળ વધીએ કે જે શરીરના શું તો કે આપણે અહીંયા એમ શીખ્યા કે લાઇસોઝોમ છે એ કોષો હોય એ કોષોમાં જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરોના નિકાલ સાથે જોડાયેલી એક અંગિકા છે. તો અહીંયા જે કંઈ કચરો ઉત્પન્ન થાય છે એ કચરો શરીરમાં લોહી સુધી એ પહોંચાડે છે. બરાબર, અને ત્યારબાદ તે લોહી છે શરીરમાંથી અન્ય જે માર્ગો છે એ માર્ગો દ્વારા કચરો એ બહાર પહોંચાડતો હોય છે. ત્યારબાદ આ લાઇસોઝોમનું અન્ય કાર્યો આપણે જોઈએ કે અન્ય કાર્ય શું છે તો કે જે કોષ છે, કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે એ કોઈ પણ કારણોસર તૂટી જાય, એટલે કે જે તૂટેલી અંગિકાઓ છે એ તૂટેલી અંગિકાઓને પાચન કરી શું કરે છે તો કે કોષને સ્વસ્થ કરે છે અને સ્વચ્છ કરે છે. એનો અર્થ આપણે એમ કહી શકીએ કે લાઇસોઝોમ છે એ વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવતું હોવું જોઈએ. અને હા મિત્રો, કે લાઇસોઝોમ છે એની અંદર વિવિધ પ્રકારના પાચક ઉત્સેચકો આવેલા હોય છે. બરાબર. ઉપરાંત આવી જે કંઈ ખરાબ અંગિકાઓ હોય છે મિત્રો, એ ખરાબ અંગિકાઓનું પાચન કરી તેનું વિઘટન કરી અને નાના નાના ટુકડાઓમાં તે રૂપાંતરણ કરી નાખે છે અને આવી રીતના તે કોષને સ્વચ્છ પણ રાખે છે. ઉપરાંત આ જે કંઈ પાચક દ્રવ્યો છે એ પાચક દ્રવ્યો શરીરમાં આવેલા કાર્બનિક દ્રવ્યોને તોડવાનું પણ કાર્ય કરે છે. એટલે કે આ જે રિબોઝોમ્સ અંગિકા છે એ અંગિકાનું અન્ય કાર્ય આપણે શું કહીએ તો કે રિબોઝોમ્સ જે અંગિકા છે એ અંગિકા શરીરમાં આવેલા જે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોને તોડવાનું પણ કાર્ય કરતું હોય છે. હવે ઘણી વખત મિત્રો કેવું બનતું હોય છે કે આપણા શરીરમાં આવેલા જે કોષો છે એ પોતાની યોગ્ય રીતના કાર્ય કરવાની ક્ષમતા ધરાવતા હોય છે અને એ યોગ્ય રીતના કાર્ય પણ કરતા હોય છે. પણ ઘણી વખત એવું થાય છે કે એ થોડા સમય પછી પોતાની જે કાર્ય કરવાની ક્ષમતા છે એ કાર્ય કરવાની ક્ષમતા ગુમાવી દેતા હોય છે. અને ત્યારે શું થાય છે તો કે એ જે કોષો છે
એ કોષો ધીમે 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 કરતાં એ પોતાનું કાર્ય કરતાં અટકતા હોય છે અને ધીમે ધીમે કરતાં એ કોષનો નાશ થતો જતો હોય છે. આ કેમ સીધું થઈ ગયું મિત્રો? ઓકે, રેડી. ઘણી વખત આપણો કોષ પોતાની ક્ષમતા મુજબ કાર્ય કરે છે અને તેની ક્ષમતા ધીમે ધીમે નબળી પડતી જાય છે. ત્યારે તેનું કાર્ય ધીમે ધીમે અટકતું જાય છે અને ધીમું પડતું જાય છે. આ એવો સમય છે કે કોષ નિર્બળ બનતું જાય છે. ત્યારે લાઇસોઝોમ અંગિકાઓ આવેલી હોય છે તે કોથળી ફાટે છે અને તેની અંદર આવેલા પાચક ઉત્સેચકો આખા કોષમાં પ્રવેશી જાય છે અને પ્રસરી જાય છે અને કોષમાં આવેલી તમામ અંગિકાઓ, કોષરસ, કોષકેન્દ્ર આ બધાનું પાચન કરી નાખે છે અને કોષનો નાશ કરી નાખે છે. આમ પોતે જ પોતાના કોષનો નાશ કરી નાખે છે. માટે લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કોષને આ જે લાઇસોઝોમ છે એ લાઇસોઝોમને પોતાની જ આત્મઘાતી કોથળી તરીકે શું કામ ઓળખવામાં આવે છે એ આપણે અત્યારે જોયું, બરાબર. અને હવે આપણે જે આ કોષરસ લાઇસોઝોમ છે, લાઇસોઝોમને પ્રશ્ન સ્વરૂપે આપણને પૂછ્યું હોય તો એના જવાબ સ્વરૂપે આપણે શું લખી શકીએ? તો તે આપણે અહીંયા વિસ્તારવાર માહિતી લઈએ, જોઈએ. લાઇસોઝોમની આપણે ટૂંક નોંધ પૂછી હોય તો તેમાં આપણે જવાબમાં સૌપ્રથમ તેની ઉત્પત્તિ વિશે વાત કરીએ કે તેની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તેની સંરચના એટલે કે રચના, તો કે પાચક ઉત્સેચકો ધરાવતી આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામતા હોય છે. તેનું મહત્વ, તો કે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા અથવા એને એમ કહીએ કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવતા હોય છે. એટલે કે આપણે જે બેઝિક માહિતી જોઈ એ પ્રમાણે અહીંયા આપણને શબ્દ જોવા મળે છે અને તેનું મહત્વ પણ જોવા મળે છે. ત્યારબાદ બીજા નંબરે આપણે કહીએ કે તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે ખોરાક તેમજ તૂટેલા કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે વર્તે છે અને તેની હાનિકારક અસરોમાં તો કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. અને આપણે જોયું કે કેવી રીતના એ પોતાના કોષનું પાચન કરે છે. શીખા આપણે હમણાં. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ થાય ત્યારે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ રાખીએ. બાકીની 3 અંગિકાઓ છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ. આભાર. જય હિન્દ, જય ભારત.